એકલા રહેવું અને એકલા રડવું માણસને નબળો નથી બનાવતું, પરંતુ અત્યંત મજબૂત બનાવી દે છે. ગૌતમ બુદ્ધ કહે છે, જેણે એકલા રહેવું શીખી લીધું એને જીવનનો સૌથી કઠિન પાઠ સમજી લીધો. કારણ કે એકાંત આપણને પોતાની સાથે મળાવે છે, અને જે માણસ પોતાને ઓળખી લે છે તે ક્યારેય ભટકતો નથી. વખત તો કોઈને આપી શકે છે, પરંતુ બુદ્ધ કહ્યું હતું, જેને તું તારો સમય આપે છે તેને તું તારું જીવન સાથી આપે છે. તેથી વિચારીને નક્કી કર કે તારે કિંમતી સમય કોને આપવો છે. માણસ બે જગ્યાએ હારે છે, એક પોતાના પરિવારના મોહમાં અને બીજી પોતાની આસક્તિમાં. પરિવારમાં એટલા માટે કે પ્રેમ તેને બાંધી લે છે, અને આસક્તિમાં એટલા માટે કે એ દુઃખનું કારણ બને છે. બુદ્ધે શીખવ્યું હતું, મોહ જ તમામ દુઃખોનું મૂળ છે. જ્યારે દુઃખ હૃદયથી વધારે વધી જાય છે, જ્યારે આંસુ નથી વહેતા, આત્મા મૌન બની જાય છે. એ જ મૌન છે જ્યાં બુદ્ધત્વનો જન્મ થાય છે. તેમણે કહ્યું હતું, મૌન પણ એક ઉત્તર છે. જો તું સમજી શકે તો ક્યારેય કોઈથી દ્વેષ ન કરશો, કારણ કે દેશ પણ એક બંધન છે. પરંતુ એટલું ચોક્કસ સમજો, તેઓ તમને એક જ વાત શીખવવા આવ્યા હોય છે કે સાચું સુખ બહાર નથી, ભીતર છે, અંદર છે. આથી બુદ્ધનો સંદેશ એ જ છે, પોતાને જાણો, પોતાને સમજો અને પોતાની અંદરની શક્તિને શોધો. કારણ કે એકાંત અંત નથી, પરંતુ આત્મજ્ઞાનની શરૂઆત છે. ઓમ નમો બુદ્ધાય. રામ રામ. જય સિયા રામ. ભારત માતા કી જય.